શું કામ લૂણ ઉતારવામાં આવી ખબર છે? એ લુણવંતી વરરાજાને યાદી આપે છે કે બેટા ભાઈ, આપણા મા બાપે ખૂબ મહેનત કરી, પેટે પાટા બાંધી અને તને આવડો મોટો કર્યો, મા બાપનું લૂણ તું ભૂલી ન જાતો આ પત્ની આવ્યા પછી. એટલે લૂણ ઉતારવામાં આવે છે. મારા વિવાહ નથી થયા પણ હનુમાનજી મને બધાય ભાવ આપ્યા છે. ચાલો બાવનજીભાઈ આવી જાઓ. તમારું આખું નામ? બાવનજીભાઈ પોપટભાઈ? ના, એક જ જોશે, બે નહીં. હા બેન, તમારું નામ? હે? ઉષાબેન. ઉષાબેન બાવનજીભાઈ માટિયા પેલું મંગલિયું વર્તાવશે. આવી જાઓ. હા તમે બે જો. બાવનજીભાઈ મારી સામું જો. ધીરે ધીરે ચાલવાનું છે. જે જૂનો અનુભવ છે ને એ યાદ કરવાનું છે. હો, જય બોલાવું ને પછી બાવનજીભાઈ ત્યારે તમારે મંગળી વર્તાવાનું. હો, ત્યાં સુધી નહીં. આવી જાઓ બધા. થોડા થોડા બહેનો પાછળ બેજો. કન્યાદાન દી દે એટલે ત્યાં વ્યવસ્થિત હાલી શકે માંગલ્યામાં. બોલો ગુણપતિ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, રૂક્ષ્મણી મૈયાની, દ્વારિકાના નાથની, મચ્છો માની. હે પેલું પેલું મંગલયુ વરદાય. ઓછી ધીરે ધીરે. એ પેલે મંગલ સેનાતે દાન અભાય. પેલે રે મંગલ, હા પેલે મંગલ, પેલે મંગલ. હે પેલે રે મંગલ સોનાના દાન અપાય. હે આમ કરી પ્રથમ મંગલ વરદાન. બોલો દ્વારિકાના નાથની. ત્યાં બિરાજમાન કરી દેવું. ત્યાં બિરાજ. બસ હવે બાવનજીભાઈ તમારો પરિવાર સાંભળો. આપણે વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે બહેનો ભાઈઓ. સાંભળો બધાય કે દીકરીના લગ્ન થતા હોય, બાપ ગરીબ હોય, માણ માણ ભેગું કર્યું હોય લગ્નનું બધું, દીકરી પરણતી હોય ને ત્યારે આ ગરીબ બાપ સોનાની ભલે એક હળી જેટલી દાન આપે આપે ને આપે. તો એ પરંપરા પણ આપણે અહીંયા નિભાવવાનું છે, સોનાના દાનનું. બરાબર? તો 2 દિવસ થયા કહેતો હતો કે આપણે 1000 સોનાનો ભાવ રાખ્યો છે. જેને પણ સોનું દાન દેવું હોય ફટાફટ બોલો. હાલો હાલો બાવનજીભાઈ બોલ નાખો. કેટલા બોલું તોલા સોના? કેટલા તોલા બોલું? ઉષાબેન, ઉષાબેન ને ઉષાબેન બાવનજીભાઈ માટિયા તરફથી 5 તોલા સોનું આપવામાં આવે છે. બોલો બાલ કૃષ્ણલાલ કી. 5001 રૂપિયા આપવાના. લે 1000 રૂપિયાનું તોલું કીધું જ ખરા.
અને તમારે ભરવારમાં તો 30-35 તોલા સોનું ચડાવે છે. હાલો, બીજા કોઈને સોનું દાન આપવું હોય મંગલિયામાં તો પ્રેમથી આપી શકે. ફટાફટ હાલો બોલો. પેલા મંગલિયામાં પાવનજીભાઈએ 5 તોલા સોનું આપેલું છે, 5001 રૂપિયો. જોરદાર તાલીથી વધાવી લ્યો બાવનજીભાઈને. હાલો, બીજા જે કોઈને બોલવું હોય ફટાફટ બોલી શકે છે વિના સંકોચે. લાણું મળશે પણ આવું ટાણું ફરી પાછું મળવાનું નથી. વારંવાર આવો અવસર તમારા આંગણે આવવાનો નથી. શું નામ? મહેશભાઈ. મહેશભાઈ વ્રજલાલ ખવા કવાસ તરફથી અડધું ટોલું સોનું દાન આવે છે, 501 રૂપિયા. બોલો બાલકૃષ્ણલાલ કી. હાલો, બીજા કોઈને બોલવાનું ફટાફટ બોલવા મળો, સંકોચ ન રાખશો. 2 દિવસથી આ બધાને કહું છું કે 50 નામ કરવાના છે. કેટલા? હાલો, ફટાફટ બોલવા મળો. કેમ બધા મૂંઝાઈ ગયા? ન હોય તો બાવનજીભાઈ પાસે લઈ લો ઉસીના. હે હે પાયડી હારું હાલી ગયું છો તમારું. એવું છે તો તમને બે ને તો એને આપણે એવું છે. કાંઈ વાંધો નહીં, હમણાં એનો આવશે ને વારો ત્યારે. આમ બતાવો ડોક, ડોક તો બતાવો. જાડો ચેન તમારો. હું તો હાવ દુબળો માણસ, જોઈ લો, કાંઈ નથી તુલસીની કંઠી સિવાય. સારું, ભગવાન તમને બે પરિવારને હજી જાજુ આપે. આમ તો બધાયને ખૂબ આપે, પણ એટલું ધન નો ભગવાન પાસે માગતા કે એના માટે તમારે સિપાઈ રાખવા પડે રક્ષણ માટે. હો, હાલો, બીજા મંગલિયામાં ભાઈ સુરેશભાઈ આવી જાવ. જવતલ થઈ ગઈ ને? આ બીજા મંગલિયામાં આવી જાવ. હવે 2 જ જણા લેવાના છો મંગલિયામાં. જય બોલાવું પછી તમારે ચાલવાનું છે. બોલો ગુણપતિ ભગવાન કી, રૂક્ષ્મણી મૈયા કી, કૃષ્ણ કનૈયાલાલ કી. એ બીજું બીજું મંગલયું વરદાય, એ બીજે મંગલ સે નાતે દાન અપાય. બીજે રે મંગલ ભૂમિ ના દાન અપાય. હે આમ કરી બીજું મંગલ વરદાન. બીજા મંગલિયામાં દીકરી પરણતી હોય, બાપ ગરીબ હોય, પણ ઈ ગરીબ બાપ ધરતીમાંથી થોડીક માટી લઈને પણ ભૂમિદાન આપે આપે ને આપે. તો ઈ પરંપરા પણ આપણે નિભાવવાની છે. તો સુરેશભાઈને આપણે
કહીએ કે ભૂમિદાનમાં તમારે કેટલી ભૂમિ દાનમાં દેવી છે? કયો હાલો. હે હા હા હે સુરેશભાઈ, ક્યાં આપો છો પ્લોટ ને કેટલો આપો છો? અને કાગળિયા પેલા આપજો. કાગળિયા એટલે પેલા માંગ્યા મેં, કારણ કે મારી બાજુમાં બિલ્ડર રેસ, મને ખબર હોય ને. હાલો બોલો, બીજા મંગલિયામાં કેટલા બોલું? ફટાફટ બોલો. 1 તોલું. પાવનજીભાઈ કાંઈ વાંધો નહીં. સુરેશભાઈ તરફથી 1 તોલું નહીં પણ 1 વાર ભૂમિ દાનમાં આપવામાં આવે છે. બોલ બાલકૃષ્ણ લાલ કી. કાંઈ વાંધો નહીં, મજા કરો, આનંદ કરો. હાલો બીજા કોઈને જેને ભૂમિદાનમાં આપવાનો હોય ફટાફટ બોલવા મળો. જે કોઈને ભૂમિદાનમાં આપવાનો હોય કોઈ વિના સંકોચે બોલી શકે છે. હાલો ફટાફટ. હાલો ફટાફટ, પછી ત્રીજું મંગળિયું વર્તાશે. દાન કરવાથી બહેનો ભાઈઓ પરમાત્મા તમારા ઘરે જેટલું દાન કર્યું હોય એનાથી બમણું કરીને પાછું આપે છે. ભગવાન કોઈનું એક લેશ માત્ર પણ લૂણ રાખતો નથી. જ્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી ત્યારે સાડી ફાડીને પાટો બાંધ્યો હતો, અને સમય આવ્યો ત્યારે 999 ચીર મારા શ્રી કૃષ્ણે પૂર્યા હતા. એટલે પરમાત્મા કોઈનું લૂણ માથે રાખતા નથી. તો મન મૂકી ભૂમિદાનમાં જેને જેને બોલવું હોય ફટાફટ બોલવા માંડો. હાલો બોલો, શું નામ? હાલો ફટાફટ બોલવા માંડો જેને જેને તે ભૂમિદાનમાં કાંઈ આપવાનું હોય. ધીરુપરી મનીષપરી ગોસાઈ તરફથી ચાંદીનો સિક્કો દાનમાં આપવામાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. હાલો જેને પણ ભૂમિદાનમાં જે કાંઈ આપવાનું હોય બોલો બધા. કેમ હળવળતા નથી કોઈ? બીજા પણ અહીંયા આપી શકે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભૂમિદાનનો મહિમા બહુ મોટો છે. જેને બોલવાને તો બોલો. કઈ વાંધો. હા બોલો, કેટલા બોલું? 1 તોલું. અમારે સંજયભાઈ તરફથી 1 વાર ભૂમિ દાનમાં આપવામાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. હાલો બીજા કોઈને બોલવાને બોલો. હાલો જવતલું થઈ ગયું ભાઈ. હાલો ત્રીજા મંગલિયામાં કોણ આવે છે? ગિરીશભાઈ. જય બોલાવ પછી શરૂ કરજો. ગણપતિ ભગવાન કી, રૂક્ષ્મણી મૈયા કી, કૃષ્ણ કનૈયા લાલ કી. હે ત્રીજું મંગલયુ વરદાય
એ ત્રીજે મંગલ છે નાતે દાન અપાયા. એ ત્રીજે મંગલ ગાયો ના દાન અપાયા. બસ હે આમ કરી ત્રીજું મંગલ વરતા. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. સાંભળો, ત્રીજા મંગલિયામાં પેલાના સમયમાં દીકરી પરણતી તો પિતા એ દીકરીને ગાય માતા દાનમાં આપતા. તો એ પરંપરા પણ આપણે નિભાવવાની છે. પણ સાંભળજો બધાય, સુરેશભાઈ, બાવનજીભાઈ, બધાય ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી મેં મારા મોટા ભાઈ માટે તમને બધાને અપીલ કરી કે કંઈક દાન આપો. હવે હું પરમાર્થ માટે માગું છું. સાંભળો બધાય, ગાય માતાના મંગલિયામાં ભાઈ સુરેશભાઈ, અર્જુનભાઈ, સતીશ બાપા, બાવનજીભાઈ, જેટલા રૂપિયા અહીંયા થશે ને એ તમારી જાતે જ તમારે ગાય માતાને લીલું તમારા હાથે નાખી આવવાનું છે. કારણ કે 10મો ભાગ અમારે સાધુ અને બ્રાહ્મણને પણ કાઢવાનો હોય. એટલે અમે કથામાં જ 10મો ભાગ અહીંયા આપી દઈશી, જે એરિયામાં કથા હોય ત્યાં. બરાબર. હવે આમાં કોઈને બાકી રહેવાનું નથી. આ ગાયના મંગલિયામાં અત્યાર સુધી મેં ફોર્સ નથી કર્યો. હવે હું તમને ફરજિયાત કહું છું, એક એક વ્યક્તિને ગાયના મંગલિયામાં યથાશક્તિ પ્રમાણે આપવાના છે. પેલું જ ગાયના મંગલિયામાં, બોલો શું નામ? તમારી પાસે રાખવાનું, મારી પાસે 1 રૂપિયો નહીં રાખો. અમારે અર્જુનભાઈ તરફથી ગાય માતાના મંગલિયામાં 100 રૂપિયા આવે છે. બોલો બાલકૃષ્ણલાલ કી. હાલો બાવનજીભાઈ, ગાય માતા માટે માંગુ છું, મારી માટે નહીં. તમારા હાથે જ તમારે ગાયને લીલું નાખવાનું છે, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં. બોલો ફટાફટ બોલો. 501 રૂપિયા ગાય માતાના મંગલિયામાં બાવનજીભાઈ માટિયા તરફથી આવે છે. બોલો બાલકૃષ્ણલાલ કી. બોલો સુરેશભાઈ, 500 રૂપિયા ગાય માતાના મંગલિયામાં સુરેશભાઈ તરફથી આવે છે. બોલો બાલકૃષ્ણલાલ. એ મારી પાસે નહીં, જો અર્જુનભાઈ દઈ દે. ગાય માના 1 રૂપિયો અમને ન જોઈએ. કાંતાબેન ગોરધનભાઈ રાવાણી તરફથી 101 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો, ગાય માતાના લીલામાં જે બહેનો બધા બેઠા, બધાને મારી વિનંતી કે કોઈ બાકી નો રહેશો. હાલો, એક એક નામ બોલી જાઓ બધા. હાલો ગિરીશભાઈ, ગાય માતે માટું, મારા માટે નથી માગતો. બોલો કેટલા? અમારે ગિરીશભાઈ રાવણાની તરફથી 501 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો, હું અર્જુનભાઈને દઈ દીધું. તમારી પાસે જ રાખજો અર્જુનભાઈ. 1 રૂપિયો અમારે આમાં નો આવવો જોઈએ, બધાને કહી દઉં. ગોરધનભાઈ પ્રેમજીભાઈ રાવણાની તરફથી, ગોરધનભાઈ દેવજીભાઈ 101 રૂપિયો ગાય માતાના લીલામાં દઈ દો. મારે નહીં, અહીં મારી પાસે કાંઈ નહીં. અર્જુનભાઈને દઈ દો, એમાં દઈ દો. કેટલા છે ભાઈ? રામ ભરોસે 51 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો, કોઈ બાકી નો રે. આજ 2 દી થી બધાને કહું છું કે એક મંગલિયું ખાલી નો. ગાય માતામાં તો આપો, મને નો આપો તો હાલશે. હાલો, ઘનશ્યામભાઈ ગાલોડિયા તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો સતીશ બાપા, ગાય માટે માંગુ છું. આવી ગયા. ચુન્નીભાઈ તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં. ₹100 ચુની બાપા તરફથી ગાય માતાના લીલામાં. સતીશ બાપા તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં. બોલો બાલકૃષ્ણલાલ. વાહ વાહ વાહ, અહીં ખાલી નામ જ બોલીશ. રામ ભરોસે 51 રૂપિયા. રાધાબેન તરફથી 51 રૂપિયા. રાકેશભાઈ તરફથી 200 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો, કોઈ બાકી નો રે. ગાય માતાના 100 રૂપિયા કાળુભાઈ કાનાભાઈ તરફથી ગાય માતાના લીલામાં આપી દે. રામ ભરોસે 100 રૂપિયા ગાય માતા. વાહ વાહ, મને નહીં. મેં મારા માટે ફોર્સ આજ 7 દિવસ 6 દિવસમાં નથી કર્યો, પણ ગાય માટે કરું છું. તો શીલાબેન તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં.
પ્રિયંકાબેન અરવિંદભાઈ રાવરાણી તરફથી 100 રૂપિયા ગાય માતા લીલામાં. 501 રૂપિયા ગાય માતાના લીલામાં. નામ બોલો, નામ ભરોસે. જયેશભાઈ બાલુભાઈ સોલંકી તરફથી. હાલો 151 રૂપિયા મનસુખભાઈ તરફથી ગાય માતા લીલામાં. જો સુરેશભાઈ, અમે 10મો ભાગ કથા મંડપમાં જ આપી દઈ છીએ, બરાબર. અને હું દરેક કથામાં ચોખવટ કરું છું કે અમે કથા જ્યારે મુહૂર્ત લેવા આવે ત્યારે ચોખ્ખું કહીએ છીએ કે અમે કાંઈ ફિગર નથી બોલતા અમારા આટલા થશે. એક મિનિટ, પણ જે કથા મંડપમાં ભાગ્યમાં હોય અમારા, એ ભગવાન અમને કરીને દે. પછી કથામાંથી કદાચ 1 કરોડનો ફાળો થયો હોય અને તમે એમ કહો કે અમારા મંદિરના ઉપયોગમાં લેવું, અમારે બટુક ભોજન કરવું, તો હું ચોખ્ખી ના પાડી દઈશ. જે કાંઈ થાય એ કથા મંડપમાં હરેશ બાપુને તમારે અર્પણ કરવાનું. અમારો 10મો ભાગ અમે સમાજની સામે આપી દઈએ છીએ. 100 રૂપિયા કાળુભાઈ તરફથી ગાય માતાના લીલામાં. બોલી ગયો. રામ ભરોસે બીજા 100 રૂપિયા ગાય માતાના લીલામાં. બોલો. રાજુભાઈ કચ્છમાંથી આવે છે, એમના તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં. વિવાનભાઈ મિલનભાઈ 200 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો, કોઈ બહેનો એ બાકી નો રે જે કથા સાંભળવા રોજ આવે છે, એને બધાને વિનંતી. હવે 501 રૂપિયા જે અમારું સીતારામ ધૂન મંડળ હરેશ બાપુ મારા મોટા ભાઈ ચલાવે છે, એમના તરફથી 501 રૂપિયા ગાય માતાના લીલામાં. અમારે રાણાભાઈ બેંજા ઉપર એમના તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં. અમારે વિરમભાઈ ભડવાર છે, એમના તરફથી પણ 100 રૂપિયા ગાય માતાના લીલામાં. અમારે ભાઈ પરેશભાઈ ભડવાર જે પેટી ઉપર છે, એમના તરફથી પણ 100 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો 3 રૂપિયા 300 રૂપિયા લાવો, લઈ લ્યો ને પાછી. નક્કી ન હોય પછી ગોતવા ક્યાં. હાલો, કોઈ બહેનો બાકી નો રે, પ્લીઝ વિનંતી. મંદિરમાં બેઠા એ બધાને કહી દો 50 રૂપિયા ચંદુભાઈ. હાલો 300 રૂપિયા આપી દો. ત્રણેય સવિતાબેન કુકડિયા તરફથી ગાય માતાના લીલામાં 100 રૂપિયા. ગાય માતાનું અહીં નહીં. પ્રસન્નભાઈ નરસિંહભાઈ બખ્તરિયા તરફથી 100 રૂપિયા ગાય માતાના લીલામાં. હાલો આપી દો. તો મેં મારા આપી દીધા ભાઈ, પછી મારા કાન નો પકડતા. ઓલી બાજુ પીઠવા યશભાઈ તરફથી ગાય માતાના લીલામાં 100 રૂપિયા. 101. બોલો બાલકૃષ્ણલાલ કી. સતીશભાઈ જોગિયા તરફથી ગાય માતાના લીલામાં 100 રૂપિયા. બોલો બાલકૃષ્ણલાલ કી. કોઈ બાકી નો રે. ગાય માટે, પરમારથ માટે માગું છું. ગાય અને બળદ અત્યારે દુખી થાય છે, તો આપણી ફરજ છે દરેક મનુષ્યની કે ગાયને આપણે જીવતી રાખવી. વાહ વાહ. શું નામ? સ્વર્ગવાસી પ્રફુલભાઈના આત્મા કલ્યાણ અર્થે ગાય માતાના લીલામાં 100 રૂપિયા. 150 રૂપિયા આપી. બોલ ભાઈ, કેટલા લાવ્યો? કેટલા છે? ફટાફટ બોલ. 1000 રૂપિયા રામ ભરોસે ગાય માતાના લીલામાં આવે. બોલ બાલકૃષ્ણલાલ કી. હાલો, હવે ચોથું મંગલિયું વર્તાય છે. હવે ચોથા મંગલિયામાં કન્યાદાન આપવામાં આવશે. હવે કદાચ તમે ગાય નિમિત્તે કદાચ 1 લાખ લઈને આવશો ને તો હું ના પાડી દઈ કે હવે ગાયના અમે નહીં આપી, કારણ કે મારા બધા કાયદા કડક છે. જે આપવું હતું પરમાત્માને એ આપી દીધું ગાય માતાને. હવે ભાઈ અર્જુનભાઈ એનો ફિગર મારીને મને કહી દો ત્યારે. હાલો, ચોથા મંગલિયામાં કોણ આવે છે? આવી જાઓ. બોલો ગણપતિ ભગવાન કી. રૂક્ષ્મણી મૈયાની સીધો છે. કૃષ્ણ કનૈયાલાલની, યશોદા મૈયાની, દેવકી મૈયાની, વાસુદેવ મહારાજની, નંદ મહારાજની, સર્વે ગોપીઓની, ગોકુળ ધામની,
દ્વારિકા ધામની. એ ચોથું મંગલયું વરદાય. એ ચોથે મંગલ સેનાતે દાન અપાય. ધીરે ધીરે. ચોથે મંગલ કન્યાના દાન અપાય. મંગલ ભવન મંગલારી દવરત દશરથ અધીર બિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આમ કરી ચોથું મંગલ વરદાય. આમ કરી ચોથું મંગલ વરદાય. ચોથા મંગલિયામાં કન્યાદાન આપવામાં આવે છે. સાંભળજો બહેનો ભાઈઓ બધા. એ ગૌદાન, અન્નદાન, વસ્ત્રદાન, ચાંદીદાન, સોનુદાન, ભૂમિદાન કરતા અનંત ઘણું કન્યાદાન છે. એ મહાન દાન છે. હા, કન્યાદાન જેવું એક દાન છે જ નહીં, યાદ રાખજો. તો કન્યાદાનમાં હાલો જેને જેને જે બોલવાના હોય એ ફટાફટ બોલવા મળો. કોને બોલવાના છે કન્યાદાનમાં? ગાય માટે મેં આટલો ફોર્સ કર્યો તો તમે મારા માટે કઈ નહીં જાગૃત થાવ? હે, હાલો બોલો કન્યાદાનમાં. કન્યાદાનમાં જેને જેને આપવાનો હોય ફટાફટ બોલો. હાલો. સાંભળો, પરમાત્માની કૃપાથી અને તમારા બધાના ઉદારતાથી ગાય માતાના લીલામાં 6,300 રૂપિયા થયા છે. એ અમે અહીંયા મૂકીને જઈએ છીએ અને તમારા હાથે એ ગાય માતાને લીલું નાખવાનું તમને જે યોગ્ય લાગે ત્યાં. બોલો બાલ કૃષ્ણલાલ કી. અને જે 3 મંગલિયામાં મને અહીંયા ભાગવતમાં આપવામાં આવ્યા એ પણ તમને યાદી આપી દઉં. 2500 રૂપિયા 3 મંગલિયામાં અહીંયા થયેલા છે. બરાબર, 2501 રૂપિયા. સતીશ બાપા તરફથી કન્યાદાનમાં સતીશભાઈ કે ડિમ્પલબેન નથી. હા, સતીશભાઈ તરફથી 101 રૂપિયા ગાય કન્યાદાનમાં. ડિમ્પલબેન તરફથી કન્યાદાનમાં 101 રૂપિયા. બોલો બાલ કૃષ્ણલાલ કી. હાલો હવે કન્યાદાન બધા દેવા મળો. એ પછી તમે બધા નક્કી કરી લેજો. 501 રૂપિયા કન્યાદાનમાં હંસાબેન તરફથી. બોલો બાલ કૃષ્ણલાલ કી. કાંઈ વાંધો બોલાઈ ગયા શું અહીંયા. હાલો, કન્યાદાનમાં જેને તેને આપવાના હોય બોલવા મળો. હવે કંસાર વિધિ આવે છે એટલે જે કન્યાદાન આપ્યું એને કંસાર વિધિમાં જોડાઈ જાવ. શું નામ? રામ ભરોસે કેટલા છે? રામ ભરોસે 100 રૂપિયા કન્યાદાનમાં. બોલો બાલ કૃષ્ણલાલ. સંજનાબેન તરફથી 100 રૂપિયા કન્યાદાનમાં. બોલો બાલ કૃષ્ણલાલ કી. જેને પણ કન્યાદાનમાં આપવાનો ફટાફટ બોલવા મળો. હાલો. વસ્ત્રદાન રામ ભરોસે આવેલું છે. બોલો બાલ કૃષ્ણલાલ કી. રાખ દેને. હાલો બધાય, કેમ કન્યાદાનમાં નબળા પડી ગયા બધાય?
એ તો હાથે દેવાની તૈયારી ક્યાં આવે તમારે? મુખથી બોલી નાખવાનું છે ખરે. જેને પણ કન્યાદાનમાં આપવાના હોય ફટાફટ બોલો, હાલો. બોલો. અમારે બિહારના સુશીલાબેન છે, એમના તરફથી 51 રૂપિયા ગાય માતા અલા કન્યાદાનમાં આપવામાં આવે. બોલો બાલકૃષ્ણ લાલ કી. રામ ભરોસે એક બ્લાઉઝનું પીસ આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. ગોદાવરી બેન તરફથી એક સાડી આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. બોલો કન્યાદાનમાં કોઈ નથી બોલવાનું. હલો મોહિતભાઈ, બોલો બાળક ધૂળ ખાય જો ભાઈ. પિયુષભાઈ ગોપાલભાઈ રાવરાણી તરફથી કન્યાદાનમાં એક વસ્ત્રદાન આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. પીઠવા યશ દિનેશભાઈ તરફથી કન્યાદાનમાં 101 રૂપિયા. બોલો બાલકૃષ્ણ લાલ કી. ₹300 બાવનજીભાઈ તરફથી કન્યાદાનમાં. બોલો બાલકૃષ્ણ લાલ કી. ₹100 રામ ભરોસે કન્યાદાનમાં આવે છે. બોલો બાલકૃષ્ણ લાલ કી. મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. મારા ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. હો નંદલાલા મોહન મુરલી વાળા. બોલો હો નંદલાલા મોહન મુરલી વાળા. મારા ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. ભાદરે વાતના મેવારે બનાવ્યા. માખણ મિશ્રી વાલા પ્રેમથી લાવ્યા. વેલા વેલા આવો મારા વાલા કનૈયા હો નંદલાલા. અશોરે પલોના વાલા તોરણ બંધાવ્યા. રાધિકા રે સીડનમાં
ફૂલડા પથરાવ્યા વાટ જોવે છે મારા વાલા કનૈયા હો નંદલાલા જળ જમનાની વાલા જાળી ભરી લાવું જળ રે જમનાની વાલા જળ રે જમનાની વાલા જાળી ભરી લાવું આચમાન કરો મારા વાલા કનૈયા હો નંદલાલા આરતીની થાળી તૈયાર કરજો લવિંગ સુપારી કાના મુખવાસ ધરાવું મુખવાસ કરો ને મારા વાલા કનૈયા હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા હવે જે પરિવાર કન્યાદાન આપ્યું છે જે પરિવાર જાન લઈને આવ્યા છે તમે જે કાંઈ સામગ્રી લીધી છે એ અહીં ઠાકોરજી ભાગવત ભગવાનને અર્પણ કરો હાલો આવી જાઓ બધા પછી આરતી ઉતારવાની છે આવી જાઓ ભાઈ બાવનજીભાઈ તમે પણ આવી જજો જે જે કાંઈ તમે સામગ્રી લીધી હોય કન્યાદાનમાં કરિયાવરમાં લાવ્યા હોય એ પણ હલો આવી જાઓ ફટાફટ પેલા વાં ઉભા રહ્યું પંતદેવ પાસે હરે રામ સિયા રામ એ કાંઈ અડધું એવું કાંઈ નથી કાંઈ ભગવાનને અર્પણ કરવાનું છે એવું કાંઈ ન એમાં ગમે લ્યો હાલો હાથ અડાડી દો બધા એકબીજા આવી જાઓ ઓલા મોહિત બાપુને દઈ દો અમારે ભાઈ ગિરીશભાઈના કાકા કચ્છથી બધે ને કચ્છથી પધારેલા છે અને મારા માટે ત્યાંથી વસ્ત્ર લાવ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બોલો બાલ કૃષ્ણલાલ કી તમે મને મળજો કાકા ભૈયા નો જ હો એ બધું ઓલા આપી દે ભગવાનને ખાલી ધરાઈ દો બધું એમનું અડાડી દો બસ રેડી બસ હવે આરતી માટે તૈયાર થઈ જજો હાલો આરતીની થાળી તૈયાર કરો દીપ પ્રગટાવો હા એ તમ તારે દીધી કઈ કાંઈ વાંધો નહીં તમારે બધાને જો બોલાવવાનું હોય તો બોલી નાખું છો તમ તારે જે જે તેમાં જે ચીજ વસ્તુ મૂકી હોય હા બોલો ભાઈ બાવનજીભાઈ તમારે શું લેવા એટલે બોલી નાખું સાબમાં શું લેવા બોલી નાખું જો સાંભળો બાવનજી માટિયા બાવનજીભાઈ તરફથી એક જોડી સાંકડા બુટિયા દાણો વસ્ત્રદાન બીજું શું છે બેન બેન એ તો બોલી ગયું થાળી વાઇટકો આ બધું કરિયાવરમાં
સાબમાં આપેલું છે બાવનજીભાઈ તરફથી. બોલો બાલ કૃષ્ણલાલ કી. તમારે બોલ નાખવાનો. મારી બેનને પૂછી હાલો ફટાફટ, જેને જેને જે બોલે. રાવણાણી પરિવાર તરફથી સાંકળા, કાનની બુટી, દાણો, વસ્ત્રદાન અને બીજું જે કાંઈ કટલેરીનું સામાન હોય. બોલો બાલ કૃષ્ણલાલ. હવે અહીંથી બીજા હાલો બોલો તમારું નામ બોલો. સંજયભાઈ તરફથી ગાય, તુલસીનો ક્યારો, બીજું સોનાનો દાણો, કંસારના વાસણ, હા, અને જે કાંઈ પૂજાની વિધિ હતી એ એમના તરફથી. બોલો બાલ કૃષ્ણલાલ કી. હાલો બોલો તમારું. હા, એ આપી જાઓ. રમણીકભાઈ વરડવા તરફથી ગાયમાં તુલસીનો ક્યારો, કટલેરી, સાડી. બોલો બાલ કૃષ્ણલાલ. અને એક કવર આપવામાં આવ્યું છે. બોલો બાલ કૃષ્ણલાલ કી. હાલો હવે આરતી માટે જે સવારે પૂજામાં બેઠેલા ઈ પણ આવી જાય. બાવનજીભાઈ જે જાન લઈને આવેલા એ પણ આવી જાય. અત્યારે જે કન્યાદાન આપ્યું એ પણ પરિવાર બધો સાથે આવી જાય આરતીમાં. હલો અર્જુનભાઈ, આરતીમાં તૈયાર થઈ જજો. હલો ઉતાળ રાખો. તમારે તો શું એ ઘરે નજીક છે ને હું સવારે 6 વાગે આવ્યો. બાવનજીભાઈ આમનું હોય પૂછો. રાહ જોઈ એમ નથી પણ રોબોટ થોડો શું. ન લાગે. હા ભાઈ મને ડોક્ટર ના પડી કનૈયાએ એ કે તારે સાચું ન ખાવું, ખોટું જ ખાવું છે. હાલો દીપ પ્રગટાવો. ઠેલો આપી દીજે ભાઈ. હા હા વાંધો વાંધો. ઉભા રહી 1 મિનિટ ભાઈ. ઠેલો એમ સર. શું નામ તમારું? મહેશ. વાહ, મિસ્ત્રી છે એમ. વાહ વાહ વાહ, ધન્યવાદ. આજે તમારા દર્શન કર્યા એવું છે એમ. સારું, આજે તમે લાભ લીધો. પકડી રાખ્યા. ક્યાં કેવી રીતે પકડ્યા? હલો રેડી બધાય? હલો આરતીમાં જોડાઈ જાઓ. મોહિતભાઈ જય કાના કાના પ્રભુ જય કાના કાના મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાના કામણ ગારા આના કામણ બોકીદા પ્રભુ કામણ બોકીદા માખ
માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા. ઓમ જય ગાના ગાના. નંદ યશોદા હેર વૈકુટ ઉતારી, પ્રભુ વૈકુટ ઉતારી. કાલી મયાનન કીધા, કાલી મયાનન કીધા, ગાયોને ચારી. ઓમ જય ગાના ગાના. ગુણાતણો તુજ પાર કે મેં નહીં આવે, હે પ્રભુ કે મેં નહીં આવે. નેતિ વેદ પુકારે, નેતિ વેદ પુકારે, પુનિત શું ગાવે. ઓમ જય ગાના ગાના, ઓમ જય ગાના ગાના, ઓમ જય ગાના